એક 46 વર્ષીય ગુજરાતી મહિલા જેણે અમેરિકામાં કાયદેસરનો દરજ્જો મેળવવા માટે લાંબી મંજિલ કાપી હશે, તે હવે એક સામાન્ય ગુનાના કારણે દેશ નિકાલના જોખમ હેઠળ આવી ગઈ છે. પેન્સિલ્વેનિયાના એક સ્ટોરમાં આ ગુજરાતી મહિલાની હરકતે માત્ર પટેલ પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતી સમાજને કલંકિત કર્યા છે. આ મહિલાએ જે કર્યું તે જાણીને શરમની લાગણી સૌ કોઈ અનુભવી રહ્યા છે. તે ભૂલ હતી કે પછી જાણી જોઈને ઈરાદાપૂર્વક કરાવવામાં આવેલું કૃત્ય, તે સમજાતું નથી. શું આ માત્ર એક નાનો ગુનો છે કે પછી આ એક એવી મોટી ભૂલ છે જે તેમના અમેરિકાના સપના પર પૂર્ણ વિરામ મૂકી શકે છે? 46 વર્ષીય ગુજરાતી મહિલા ગાયત્રી મોહન પટેલની ધરપકડ કરવામાં આવી છે. વેસ્ટ વ્હાઇટલેન્ડ ટાઉનશીપ પોલીસ દ્વારા તેમને 3 ડિસેમ્બર 2025ના રોજ એક્સ્ટનમાં વેસ્ટ લિંકન હાઈવે પર આવેલા કોહલ્સ નામના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી રિટેલ ચોરીના આરોપસર પકડવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ ગાયત્રી પટેલે સ્ટોરમાંથી કેટલીક વસ્તુઓ લીધી હતી અને તેના ડોલર ચૂકવ્યા વિના જ સ્ટોરમાંથી બહાર નીકળી ગઈ હતી. તેમની પાસેથી ચોરાયેલી હોવાની વસ્તુઓ માનવામાં આવતી હતી તે પણ મળી આવી હતી. જોકે ચોક્કસપણે કેટલી કિંમતની વસ્તુઓની ચોરી થઈ છે તેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. કેટલાક બિનસત્તાવાર અહેવાલોમાં એવી વિગતો આપવામાં આવી છે કે ચોરાયેલી વસ્તુઓમાં પુરુષોના અંડરવેર, શોર્ટ્સ અને ટી શર્ટ્સનો સમાવેશ થાય છે. તેમના પર મુખ્યત્વે રિટેલ થેફ્ટ અને રિસીવિંગ સ્ટોલન પ્રોપર્ટી જેવા માઇનોર અપરાધોનો આરોપો લાગ્યા છે. આ ઘટનાની વિગતો આપતા પોલીસે જણાવ્યું કે તેમને સ્ટોર મેનેજર તરફથી એક કોલ મળ્યો હતો. ગાયત્રી પટેલનું શારીરિક વર્ણન 5 ફૂટ 6 ઇંચ ઊંચાઈ, 170 પાઉન્ડ વજન, કાળા વાળ અને આંખોવાળી એશિયન ઇન્ડિયન મહિલા તરીકે નોંધવામાં આવ્યું છે. આ કેસની તપાસ હાલમાં ચાલુ છે અને કોર્ટની કાર્યવાહી કે તેમના ઇમિગ્રેશન સ્ટેટસ વિશે વધુ વિગતો હજી સુધી જાહેર કરવામાં આવી નથી. પેન્સિલ્વેનિયાના ક્રાઇમ કોડની કલમ 18, 39, 29 એ હેઠળ આ આરોપો લગાવાયા છે, જે સામાન્ય રીતે નાના ગુનાઓ છે. નવા આરોપીઓના કિસ્સામાં પોલીસ જામીન અથવા પ્રોબેશન પર છોડી મૂકવામાં આવતા હોય છે, પરંતુ ગાયત્રી પટેલના કિસ્સામાં ઇમિગ્રેશનનો મુદ્દો જટિલ બની શકે છે. સંદર્ભની વાત કરીએ તો અમેરિકામાં રિટેલ થેફ્ટ એક સામાન્ય ગુનો છે, જેમાં મોટા ભાગે બોન્ડ અથવા પ્રોબેશન પર છૂટ મળી જતી હોય છે. પરંતુ વર્ષ 2025માં ટ્રમ્પ વહીવટ હેઠળ ઇમિગ્રેશન કાયદા વધુ કડક બન્યા છે. કાયદાકીય સ્ટેટસ વિનાના ઇમિગ્રન્ટ્સ માટે આવા સામાન્ય ગુનાઓ પણ દેશ નિકાલનું મોટું જોખમ ઊભું કરે છે. કાયદેસરના ગ્રીન કાર્ડ ધારકો અથવા અન્ય વિઝા પર રહેતા લોકો માટે પણ આ ક્રિમિનલ રેકોર્ડ તેમની સિટીઝનશીપ અરજી પર નકારાત્મક અસર કરી શકે છે, કારણ કે તેને મોરલ ટર્પિટ્યુડ નૈતિક પતન તરીકે ગણવામાં આવે છે. આ જ કોલ્સ સ્ટોરમાંથી તાજેતરમાં અન્ય 2 ભારતીય નાગરિકોની ધરપકડ પણ થઈ હતી. હિન્દાન્વી યલમાઇચિલી અને રોશન કુમાર પુંડલિયા. આ સમાન ઘટનાઓના ભારતીય સમુદાયમાં ચિંતા વધારી છે, કારણ કે આવા કિસ્સાઓ સ્ટીરિયોટાઇપને મજબૂત કરી શકે છે. જો આ વ્યક્તિગત કિસ્સાઓ હોવાથી કોઈ વ્યાપક પેટર્નની પુષ્ટિ નથી. વેસ્ટ વ્હાઇટલેન્ડ ટાઉનશીપ પોલીસ વિભાગ આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરી રહી છે અને ભારતીય અમેરિકન સમાજમાં આ કેસ હવે કાનૂની સલાહ અને ઇમિગ્રેશન કાઉન્સિલિંગ જરૂરિયાત ઊભી કરી રહ્યો છે. જોકે આ પ્રકારના કિસ્સાઓ સમાજ અને સંસ્થા માટે શરમજનક સાબિત થતા હોય છે.